कल वडोदरा महानगर पालिका की सामान्य सभा में कांस के मुद्दे को लेकर काफी बहस हुई। तब आज सुबह से ही रूपारेल कांस की सफाई की कामगिरी को शुरू करवाया गया। दरअसल वडोदरा शहर से 3 कांस गुजरती है, भूखी कांस, रूपारेल कांस और मशिया कांस। इन तीनों कांस की सफाई न होने की वजह से ही इस बार वडोदरा के नागरिकों को बाढ़ की परिस्थिति का सामना करना पड़ा था और करोड़ों रुपयों का नुकसान भी उठाना पड़ा था। तब आखिरकार अब राजनीतिक पार्टियां हरकत में आई है। वैसे कल सामान्य सभा में इस मुद्दे को लेकर काफी विरोध भी उठा। तब सामान्य सभा में काउंसलर आशीष जोशी की पेशकश के बाद आज आखिरकार रूपारेल कांस की साफ सफाई की कामगिरी शुरू करवाई गई। तब इस मामले में काउंसलर आशीष जोशी ने क्या कहा है, आइए सुनते हैं। છેલ્લા 3 મહિનાથી જ્યારથી કલાદર્શન 4 સંસ્થાથી શાસ્ત્રીબાગની હયાત વરસાદી કાંસને તોડીને સફાઈ કરવાનું કામ શરૂ થયું ત્યારથી અમારા ધ્યાને આવ્યું હતું કે એ કાંસમાં જે ખૂબ છલકાતું ડ્રેનેજનું પાણી છે એનું કારણ છે આ મહાનગરનું નાળું, જે પાછલા 30 વર્ષથી એક પણ વાર સાફ નથી થયું। 3 મહિનાથી વારંવાર કમિશનર અને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કોઈ ધ્યાને લેતું નહોતું। હવે જ્યારે ગઈકાલે સમગ્ર સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવ્યા બાદ માનનીય મેયરશ્રીએ અને માનનીય ડેપ્યુટી મેયરશ્રીએ આ સ્થળની સભા પૂર્ણ થયા બાદ ગઈકાલે જે વિઝિટ કરી અને જે અધિકારીઓને સૂચના આપી અને આ નાળાની સફાઈ શરૂ કરવામાં આવી છે એ બદલ હું અમારા માન્ય મેયર અને ડેપ્યુટી મેયરનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને ભગવાને જે અધિકારીઓને સદબુદ્ધિ આપી છે એ બદલ દેવાધિદેવ મહાદેવનો બી હું ઋણી રહીશ કે મારા પૂર્વ વિસ્તારના નાગરિકોને જે 30 વર્ષથી વરસાદી પાણીનો જે નિકાલ નહોતો થતો એની આ કામગીરી હાથ પર અધિકારીઓ પણ ધરી છે। એટલે જ્યાં સુધી તમે તમારી વાતને યોગ્ય જગ્યાએ ના મૂકો ત્યાં સુધી કામગીરી નહીં કરવી, એક પ્રકારનું જે વલણ હતું એ આપ જોઈ શકો છો કે અમે રજૂઆત બાદ, ઉગ્ર રજૂઆત બાદ આજે આ કચરો જે પ્રમાણે નીકળી રહ્યો છે, જે 30 વર્ષથી આ નાળું સાફ નથી થયું અને અમે કીધું હતું કે ટેમ્પરરી પંપ મૂકો, તો આપ જોઈ શકો છો પંપ પણ અહીં મૂકવામાં આવ્યો છે। થોડા જ સમયમાં 2 દિવસની અંદર જે પાણીનું લેવલ છે એ ઘટી જશે, ત્યારે આપણે હું ફરીથી પણ બોલાવીશ અને કહીશ કે આ કામગીરી જો વહેલી કરવામાં આવી હોત તો વિસ્તારના નાગરિકોને પાણીના ભરાવાનો જે પ્રશ્ન છે, લોકોના ઘરોમાં 4-4 દિવસ સુધી પાણી રહ્યું છે, ઘર વખરી પલળી ગઈ છે, એ બધી સમસ્યાઓમાંથી નિકાલ લાવત પણ આ અધિકારીઓ કોના ઇશારે કામ નતા કરતા એ પણ જોવું રહ્યું। પણ માન્ય મેયરશ્રીની અને ડેપ્યુટી મેયરશ્રીની વિઝિટ બાદ આ કામગીરી શરૂ થઈ છે અને વિસ્તારના નાગરિકોને આવનારા દિવસમાં પાણી નહીં ભરાય એવું કામ કોર્પોરેશનના તંત્ર દ્વારા કરવામાં આવે એવું આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।